સંભાવનાનું એસાઇનમેન્ટ એના થોડાક દાખલાની વાત કરીએ આજના લેક્ચરમાં આપણે. પહેલો દાખલો. હવે આ દાખલાની રકમ સમજતા પહેલા હું એક મેન આકૃતિમાં થોડું ક્લિયર કરવા માંગુ છું. ગણ વિશેનું રિવિઝન કરી લઈએ. દાખલા તરીકે આ ત્રણ ગણ છે: મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાત છે. તો હવે અહીંયા અલગ અલગ કલરથી હાઇલાઇટ કરીએ તો જે આ હાઇલાઇટેડ ભાગ છે આને કહેવાય ફક્ત ગણિત અને ભૌતિક વિજ્ઞાન. પણ જો આખો ભાગ હાઇલાઇટ કરું તો આને ફક્ત ન કહેવાય, આને કહેવાય મેથ્સ એન્ડ કેમેસ્ટ્રી. કારણ કે તમે જોઈ શકો છો કે આ ગણિત છે જુઓ અને આ કેમેસ્ટ્રી છે. તો આ જે વચ્ચેનો ભાગ છે એ ગણિતમાં પણ છે અને કેમેસ્ટ્રીમાં પણ છે. પણ જે ઓલો જે ભાગ હતો હમણાં થોડીક વાર પહેલાનો આ જે ભાગ હતો આ માત્ર ને માત્ર મેથ્સ અને ફિઝિક્સ માં છે. હા, આ આખા ભાગની વાત કરું તો ફક્ત શબ્દ નીકળી જાય તો ગણિત અને ફિઝિક્સ ફક્ત નીકળી જાય. આમાં અને આમાં એટલો ફરક છે કે આની અંદર ગણિત છે, ફિઝિક્સ છે અને કેમેસ્ટ્રી છે. આની અંદર માત્ર મેથ્સ અને ફિઝિક્સ છે. તો આ કોન્સેપ્ટ જો ક્લિયર થઈ ગયો હોય તો આ દાખલો બહુ ઈઝીલી આપણે ગણી શકશું. ફરીવાર રકમ ને આકૃતિની વાત કરીએ. 125 વિદ્યાર્થીઓ છે. તે પૈકી 90 ગણિતમાં, 75 ફિઝિક્સમાં, મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. અને 60 કેમેસ્ટ્રીમાં રસ ધરાવે છે. 30 વિદ્યાર્થીઓ માત્ર ગણિત અને ફિઝિક્સમાં. સો 30 is here. 40 વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં. એટલે માત્ર શબ્દ નથી, એટલે આ ટોટલ 40 છે કે જેને નંબર ઓફ P છેદ C કહી શકાય. આ હાઇલાઇટ કર્યું. 10 વિદ્યાર્થીઓ માત્ર ગણિત અને કેમેસ્ટ્રીમાં. અહીંયા 10. તો આપણને પૂછી છે સંભાવના કે પસંદ કરેલ વિદ્યાર્થી ત્રણેય વિષયમાં રસ ધરાવતો હોય. એટલે આ આપણે પહેલા મેળવવું પડે. ધારી લઈએ કે ધારો કે આ x છે તો આપણી પાસે સૂત્ર છે નંબર ઓફ m u p u c મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી માઈનસ m છેદ p, p છેદ c, c છેદ m અને છેલ્લે પ્લસ n નંબર ઓફ m છેદ p છેદ c. તો આપણે કિંમત મૂકીએ. ટોટલ 125. કેમ 125? કે એણે સ્પષ્ટ રીતે આ એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે દરેક વિદ્યાર્થીઓ ઓછામાં ઓછો એક વિષયમાં ભાગ લે છે, રસ ધરાવે છે. એટલે આની બહાર 125 માંથી એક કઈ નથી. એકાદા વિષયમાં રસ હોય એવા વિદ્યાર્થીઓ છે. એટલે ટોટલ યોગ વિયોગ સી બધાનો યોગ 125. ગણિતમાં રસ ધરાવતા એવા 90, ફિઝિક્સ વાળા 75, કેમેસ્ટ્રી વાળા 60, મેથ્સ અને ફિઝિક્સ આ બેનો સરવાળો 30 + x. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો એ આપી
ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આપણને આપેલું છે કે 40 છે ટોટલ. તો ધીસ ઇઝ ઓન્લી 40 માઈનસ પછી કીધું છે 10 માત્ર ગણિત અને કેમેસ્ટ્રી, એટલે આ 10 વત્તા x એટલે ગણિત અને અહીંયા છે કેમેસ્ટ્રી મેથ્સ એટલે 10 + x પ્લસ 3 નો છેદ x. તો આનું સાદુરૂપ આપી આપણને x ની કિંમત મળી જાય. જો -x + x કેન્સલ, આ -x આ બાજુ એટલે +x થઈ જાય. 90 ને 60 150 ને 175 225 આ 125 એમાંથી બાદ થાય -30 -40 -10 100 માંથી 80 જાય એટલે x = 20. તો આપણે આની સંભાવના મેળવવાની છે. તો આની સંભાવના m/p/c કે ભાઈ ત્રણેયમાં રસ હોય એટલે ત્રણેયનો છેદ. This is 20 upon total 125 4 પંચા 25 પંચા 4 ના છેદમાં 25. નેક્સ્ટ આ દાખલામાં વાત કરીએ તો a' એટલે a ની બહારનો ભાગ છેદ b, એટલે આ મેં હાઇલાઇટ કરેલો ભાગ છે ઈ આવે, આ ભાગ આવે અને આને કહેવાય b - a/b. આવો આપણે પહેલેથી ભણેલા છે. હવે રકમમાં a of b તો હું આમ સૂત્ર જાણું છું કે p of a of b is equal to p of a plus p of b minus p of a છેદ b. ચાલો p of a dash 3 ના છેદમાં 4 તો p of a 1 ના છેદમાં 4 એ આપણે આવડે છે. p of b ખબર નથી તો કાંઈ વાંધો નહીં, પણ p of b minus p of a છેદ b આની જગ્યાએ હું સીધું a dash છેદ b લખી શકું છું કે જે મારે મેળવવાનું છે. તો p of b minus p of a છેદ b, તો આની જગ્યાએ લખાય સીધું જ a dash છેદ b અને આની કિંમત 1/2. અડધામાંથી એટલે 50 પૈસામાંથી 25 પૈસા જાય, 25 પૈસા વધે, સાદું ભાવ તો જવાબ આવી ગયો p of a dash છેદ b બરાબર 1/4 a. અમસ્તા આ બે જવાબ તો આવે જ ની, સંભાવના ઋણ માં 0 નો આવે, બે માંથી એક જ નથી કરવાનું. નેક્સ્ટ જાતે કરતા મોક ટેસ્ટ નો પૂછેલો દાખલો તમને આવડે છે. 53 રવિવાર એટલે લીપ વર્ષમાં ટોટલ 366 દિવસ હતો. એટલે એનો મતલબ આવો થયો કે જો 52 અઠવાડિયા વત્તા 2 દિવસ, 52 અઠવાડિયા એટલે 364 દિવસ. તમે 52 ગુણ્યા 7 કરો, 7 × 14 નો ચોકડો વધી 1 5 × 35 ને 36 364 વત્તા 2 દિવસ. તો આ 2 દિવસ કયા હોય શકે અઠવાડિયામાં? 52 અઠવાડિયા પૂરા થશે આખા વર્ષના કે ભાઈ મંગળ થી સોમ પૂરું થાય, રવિ થી શનિ પૂરું થાય, એવા 52 અઠવાડિયા. પણ 2 દિવસ વધારાના છે. તે 2 દિવસમાં કેવી શક્યતા હોય? તો રવિ અને સોમ આ 2 દિવસ હોય, અથવા સોમ મંગળ આ 2 દિવસ હોય, અથવા મંગળ બુધ, અથવા બુધ ગુરુ, અથવા ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ, રવિ સમાવી ગયેલી 1 2 3 4 5 6 ને 7. તો 2 દિવસ માટે કુલ પોસિબિલિટી મળી 7 અને એમાં રવિવાર હોવાની શક્યતાઓ મળી 1 અને 2. સો ધ આન્સર ઇઝ 2/7. વેરી ગુડ. એક સમતલ પાસાને 3 વખત ઉછાળવામાં આવે એટલે 216 પરિણામ મળે. એ પહેલેથી આપણને ખબર. બધા જ પાસા પર સમાન અંક ન મળે તો સમાન અંક મળે એવા 6 પરિણામ છે. 1 1 1 2 2 2. જો તમારે જોઈતા હોય તો કે બતાવો. એક પરિણામ આ. તો
6 પરિણામ સમાન અંક મળે તે છે. આપણે કીધું છે સમાન અંક ન મળે એટલે એકમાંથી આ બાદ કરીએ એટલે આપણો માંગેલો જવાબ મળી જાય. 216 - 6 210 ના છેદમાં 216 અથવા તમે આનું સાદુરૂપ આપો અને હવે લસા લ્યો તો થોડું વધારે ઈઝી પડશે આપણને કે 36 માંથી 1 જાય 35 ના છેદમાં 36. So D is the answer. Next 10 છોકરા અને 8 છોકરીઓ જાતે ટેસ્ટમાં પૂછાઈ ગયેલો છે. એક સ્પર્ધામાં ટીમ જીતવાની સંભાવના આપણે જાતે ગણેલો છે જાતે ગણતા કારણ કે ટીમ હારતી નથી એટલે જીતે જીતે ડ્રો જાય જીતે ડ્રો જાય જીતે ડ્રો જાય જીતે 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 અને એ કેમ ગણવાનો ખ્યાલ છે અમે ગણી નાખ્યું છે. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં જે વર્ષ લીપ વર્ષ નથી એમાં ટોટલ 365 દિવસ છે એટલે કે 364 માં 52 અઠવાડિયા પૂરા પ્લસ 1 દિવસ એક્સ્ટ્રા. તો એક દિવસમાં કોણ હોય શકે? કયો દિવસ હોય? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. 1 2 3 4 5 6 7 દિવસ માં એક રવિવાર હોય પણ એને કીધું છે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં એટલે કે 365 દિવસ વાળા વર્ષમાં 53 રવિવાર ન હોય. જો 52 રવિવાર તો હોય જ 52 રવિવાર તો હોય જ અને 53 રવિવાર હોય એની સંભાવના 1/7 53મો રવિવાર હોય કારણ કે 7 માંથી એક રવિવાર છે એટલે 53મો રવિવાર હોય તેની સંભાવના 1/7 પણ ન હોય એટલે 1 માઈનસ. So this is 6/7. સુપર. આ દાખલો જોરદાર છે. નેક્સ્ટ નવમા દાખલાની વાત કરીએ. પરસ્પર નિવારક છે. હવે આ દાખલો એવો છે કે એકવાર ગણવો પડે. નિવારક હોય એટલે કે એકબીજાનો છેદ ખાલી છે. આ A છે, આ B છે, આ C છે. તો આ પરસ્પર નિવારક થઈ કે A અને B નો છેદ ખાલી, B અને C નો છેદ ખાલી, A અને C નો છેદ ખાલી. હું જો આ ત્રણેયનો યોગ લઉં તો ટોટલ સંભાવના 0 કરતા મોટી હોય છે અને 1 કરતા નાની હોય છે કોઈ પણ ઘટનાની સંભાવના. તો હવે P of A of B of C બરાબર આપણે આવું લખી શકીએ P of A plus P of B plus P of C. એટલા માટે કે એકબીજાને છેદતા નથી. જો છેદતા હોય ને તો પહેલા દાખલામાં જે સૂત્ર આવ્યું હતું ને કે A plus B plus C minus A છેદ B minus B છેદ C minus C છેદ A plus A છેદ B છેદ C એકબીજાને છેદતા હોય તો અહીંયા તો એકબીજાને છેદતા જ નથી. આની સંભાવના વધતાની સંભાવના વધતાની સંભાવના એટલે A of B of C ની સંભાવના સીધો લખી શકાય. તો આનો મતલબ આવો છે ઘટના A ની સંભાવના એટલે 3x + 1/3 B ની એટલે 1 - x/2 C ની એટલે 1 - 2x/2 લેસ ધેન ઇક્વલ ટુ 1. તો 3 4 એટલે 12 લસા થાય આખાના છેદમાં 12. આને મારે 4 વડે ગુણવું પડે 12x + 4. આને મારે 3 વડે ગુણવું પડે 3 - 3x. આને મારે 6 વડે ગુણવું પડે 6 - 12x લેસ ધેન ઇક્વલ ટુ 1 is 0. So 12x cancel. 6 ને 4 10 ને 3 13 13 - 3x બધાને 12 વડે ગુણી નાખો 0 * 12 0. આને 12 વડે ગુણો 12 કેન્સલ. ટૂંકમાં 12 આમ ગુણાય. તો હવે આપણે x ની કિંમત મેળવવી ઈઝી પડશે. x ની અંતરાલમાં કિંમત મેળવવાની છે તો હવે ઈઝી થઈ જશે. બે ઓપ્શન છે. એક છે 13 - 3x એ 0 કરતા મોટા અને બીજો ઓપ્શન છે 13 - 3x 12 કરતા નાના. 3x આમ જાય તો x છે 13/3 કે તેથી નાના. તો 13/3 આ એક ઓપ્શનમાં આવે છે કે
નાના તેમ છતાં આપણે વેરીફાઈ કરીએ 13 માંથી 12 જાય 1 એટલે x છે એ 1/3 કરતા મોટા આ બેને મારે ભેગા કરીને લખવું હોય તો આમ લખી શકાય 1/3 કરતા મોટો અને 13/3 કરતા નાનો x belongs to 1/3, 13/3 આમ તો આ એક આવ્યા પછી ઓલાની ગણતરી કરવાની જરૂર જ નહોતી. નેક્સ્ટ આગળના દાખલાની વાત કરીએ. ચાર પત્રો ચાર કવરમાં સરનામા એટલે કે એક વ્યક્તિ ચાર લેટર મૂકે તો પહેલું બીજું ત્રીજું ચોથું આમાં ચારે ચાર મૂકી શકે, આમાં જે મૂક્યો એ સિવાયના ત્રણ મૂકી શકે, આમાં બે અને આમાં એક, એટલે ટોટલ કવર મૂકવા નહીં પોસિબિલિટીઝ એટલે મૂકવાની રીત 4 ફેક્ટોરિયલ 24 થાય 24 થાય. હવે આપણે ગણેલો છે, ટેસ્ટમાં પૂછાયેલો છે તેમ છતાં ફરીવાર કરાવું છું કે 24 માંથી એક જ રીત સાચી હોય, બાકીની 23 રીતમાં કંઈક ને કંઈક ભૂલ હોય. પૂછે છે શું? તો એ પૂછે છે કે ઓછામાં ઓછો એક પત્ર સાચા કવરમાં ન મુકાય એટલે કે ખોટી રીતે મુકાય, એટલે કે ઓછામાં ઓછી એક ભૂલ થાય. તો સાવ સાચી રીતે પોસ્ટ 1/24 રીતે થાય, બાકીની બધી રીતમાં કંઈક ને કંઈક એકાદી ભૂલ છે, એ ઓછામાં ઓછી એક ભૂલ છે. સો ધીસ ઇઝ અવર આન્સર. આ આગળ કરીને રિવિઝન કર્યો કારણ કે આ દાખલામાં થોડું સમજવાનું વધારે છે. બે સમતલ પાસાને ઉછાળો એટલે 36 પરિણામ મળે. બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 10 કે તેથી વધુ થાય. તો બંને પાસા પરના અંકોનો સરવાળો 10 કે તેથી વધુ થાય તો 4,6. જો 3 ની લાઈનમાં 3,6 9 થાય એટલે એમાં તો 10 પણ ન થાય, 9 જ થાય. 4,6 ના 4,5 નો આવે, સોરી 5,5 5,6 6,4 6,5 6,6 1 2 3 4 5 6 6/26. very simple, 1/6. B is the answer. Super. Next અને પછીના દાખલાની વાત કરીએ. 52 પત્તામાંથી હવે આ દાખલો ટેસ્ટમાં પૂછાઈ ગયો. 2 પત્તા 52 રાજા રાણી સાદુરૂપ આપતા 8/663 જાતે ગણાવેલો છે. પરસ્પર નિવારક આ દાખલો પૂછાયેલો છે. આની બરાબર x ધારી લો. નિવારક અને નિઃશેષ એનો મતલબ આવો થાય. જો આ a આ b અને આ c તો એકબીજાનો છેદ ખાલી ગણ છે પણ ત્રણેયને ભેગા કરો તો શું થઈ જાય u, એટલે કે ત્રણેયનો સરવાળો નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ u, એટલે કે p નંબર નામ એટલે p લખાય છે, ભૂલ થઈ ગઈ છે પણ તમે સમજી ગયા છો સંભાવના. p of u is 1. તો a એટલે x ના છેદમાં 3, b એટલે x અને c એટલે x ના છેદમાં 2. તો 6 લસા this is 2x plus 6x plus 3x is equal to 1. 6 આ ગુણાય અને 9 ને 2 11x. તો x બરાબર 6 ના છેદમાં 11 ને x એટલે b ની સંભાવના જે પૂછી છે 6/11. ટેસ્ટમાં પૂછેલો હતો, ફરીવાર ગણાવ્યો દાખલો. a અને b માટે હવે આ નિયમ છે કયા માટે યાદ રાખશું. a dash given by b હોય તો આને કહેવાય 1 - p of a given by b. a dash given by b dash હોય તો આને બે રીતે, એક તો આપણી જૂની વ્યાખ્યા કે p of a dash છેદ b dash ના છેદમાં p of b dash, આનો છેદ છેદમાં આને બાકી આમ પણ લખાય 1 - p of આ ડેશ નીકળી જાય a given by b dash. ક્યારેક આની જરૂર પડશે એટલે આ વાત આવી એટલે આ રિવિઝન કરાવી દીધું, બાકી આ જવાબ આવી ગયો. જો છેદમાં p of b dash ક્યાં આવે? આમાં આવે એટલે ડાઉટ જાય c ઉપર. પણ ચેક કરીએ કે a dash છેદ b dash એટલે દમરકોનો નિયમ a of b all dash અને કોઈનો ડેશ એટલે 1 - p of a of b કહેવાય. તો c is the answer.
તમને થોડીક સ્પીડમાં હું વધારે લખું છું એવું લાગે તો YouTube માં જઈને થોડી ઓછી સ્પીડમાં પણ જોઈ શકાય, પણ આ ઈઝી દાખલા છે, ઝડપથી ગણવા જરૂરી છે. 5 પુરુષ મેલ 2 ની 5 કુલ થઈ 5 પુરુષ 2 સ્ત્રી અને 3 ચિલ્ડ્રન, ટોટલ કેટલા છે? 10 લોકો છે ટોટલ. 3 વ્યક્તિઓને શ્રેષ્ઠ સંગીતનું પારિતોષિક આપવામાં આવે છે. તો 10 માંથી 3 વ્યક્તિને સંગીતનું પારિતોષિક 10/3 રીતે આપી શકાય. તેમાં બરાબર 2 બાળક પારિતોષિક માટે પસંદ થાય છે. તો બાળક ટોટલ 3 છે, 3 માંથી 2 બાળક કેવી રીતે પસંદ થાય? 3C2. 3 બાળક છે, એમાંથી 2 બાળક પસંદ થાય છે 3C2. એનો મતલબ એક છે એ અન્ય, એટલે 5 ને 2 7, આ 7 માંથી ગણની એક હશે 7C1. ચલો 7C1 એટલે 7, 3C2 એટલે 3. This is 10 9 8 into માથે 3 ફેક્ટર એટલે કે 6. 3 તેરી 9, 3 દુ 6, 2 પંચા 10, 8 પંચા 40, હાથના છેદમાં 40 છે ભાઈ. યસ, આપેલું છે. નેક્સ્ટ, એક સમતલ પાસાને ઉછાળવાની ઘટનામાં A એટલે કે 3 થી વધુ અંક મળે 4 5 6. B એટલે 5 થી ઓછા અંક મળે 1 2 3 4. 5 થી ઓછા, 5 નહીં. તો P of A of B નું સૂત્ર તમને આવડે છે. P of A plus P of B minus P of A છેદ B. ચલો P of A એટલે 3 ના છેદમાં 6, 1 2 3. P of B એટલે 1 2 3 4, 4 ના છેદમાં 6. A છેદ B એટલે જો મેં હાઇલાઇટ કરેલું છે, A અને B માં કોમન 4 છે, એક જ ઘટક છે, 1 ના છેદમાં 6. હિસાબ કરતા 7 માંથી 1 જાય 6 ના છેદમાં 6. આન્સર ઇઝ 1. 17મો, A dash છેદ B. ફરી વખત A dash છેદ B એટલે યાદ કરાવી દો. ફરી વાર આવ્યું, આને કહેવાય A dash છેદ B. આ એટલે B minus A છેદ B. This is called A dash છેદ B. એટલે કે આ ભાગને B minus A છેદ B કહેવાય. એ ભાગને પાક્કો આવડી જવું જોઈએ. સાથે સાથે આની તો વાત કરી લેવાય કે આ જો આવે તો આને કહેવાય A minus A છેદ B. અહીંયા છે નહીં, પણ આવી ત્યાંની વાત છે કે આવડવું જોઈએ. This is B dash છેદ A. ઓકે, તો આની વાત નથી, આપણે ડિવિઝન માટેની વાત હતી. તો અહીંયા આપણે વાત કરીએ આગળ. A dash છેદ B પૂછ્યું છે, આ આપ્યું છે. તો A of B ની વ્યાખ્યા છે કે P of A plus P of B minus P of A છેદ B. હવે પાક્કું થઈ ગયું, આવો ના પછી ફરી વાર આવ્યું કે B minus A છેદ B એટલે શું લખાય? A dash છેદ B. અને એ જ આપણે પૂછ્યું છે. What is P of A? P of A is 1/3, not 2/3. A of B is 3/4. 3/4. 1/3. અને આ પૂછ્યું છે તો 3/4 minus 1/3, 3 3 9 માંથી 4 જાય છેદમાં 12. આન્સર ઇઝ 5/12. હકીકતમાં આનો કોઈ જગ્યાએ ઉપયોગ થતો જ નથી, જરૂર નથી પડતી. તો ચાલો, એક કેસમાં 5 ઘોડા છે. એ વ્યક્તિએ 2 ઘોડા પસંદ કરે છે અને તેના પર શરત લગાવે છે. વ્યક્તિ એ પસંદ કરેલો ઘોડો જીતે તો ટોટલ 5 છે, અને વ્યક્તિ એ 2 ઘોડા પસંદ કરે છે તો એક જીતેની સંભાવના છે તો 2 ના છે તો 5. બીજું કઈ વિચારવાનું જ નથી. વેરી ઈઝી. નેક્સ્ટ, એની પછીના દાખલાની વાત કરીએ. તો આ દાખલાઓ વારંવાર આપણે ગણેલા છે. ઘણી બધી વાર આવા દાખલા આવી ગયા, ટેસ્ટમાં પૂછાઈ ગયા, અને આ દાખલો પણ તમને ખૂબ સારી રીતે આવડે છે. એટલે આ છતી ગણતરી રાખવાનો છે.
બોલે એની સંભાવના, બી સાચું બોલે એની સંભાવના. તો બંને વ્યક્તિના કોન્ટ્રાડિક્ટ્સ, વિરોધાભાસી, એટલે કે એ સાચું બોલે ત્યારે એટલે કે અને બી ખોટું બોલે. આથી ઉલટું, એ ખોટું બોલે અને બી સાચું બોલે. તો a અને b બંને નિરપેક્ષ વ્યક્તિઓ છે, એટલે p of a into p of b dash plus p of a dash into p of b. તો a સાચું બોલે એની સંભાવના કેટલી છે? 4/5. b એટલે કે ખોટું બોલે એની સંભાવના 1/4. 1/5. 3/4. Total is 20. 4 plus 3 7/20. Next. સીધું પૂછ્યું છે a given by b. તો a given by b નું સૂત્ર છે કે p of a છેદ b ના છેદમાં p of b. હવે p of b આપણને આપ્યું છે પણ a છેદ b નથી આપ્યું પણ એ મળી જ જાય. કેમ? કારણ કે a of b નું સૂત્ર છે કે p of a plus p of b minus p of a છેદ b. p of a બરાબર છે 0.65. તો a છેદ b નો આમ લઈ જાવ એટલે p of a છેદ b બરાબર શું મૂકીએ 0.80 minus 0.65 this is 0.15. કિંમત મૂકી દઈએ 0.15 upon 0.45. 15/45. 15 તેરી 45. 1/3. A is the answer. Next. A યોગ A dash ગણ અને પોતાની સાથેનો તો A યોગ A dash is always u. એટલે આને કહેવાય સાર્વત્રિક ગણની સંભાવના. તો સાર્વત્રિક ગણની સંભાવના હંમેશા એક છે એટલે કે ગણતરી કરવાની જરૂર નથી. નેક્સ્ટ a અને b માટે આમ છે a given by b એની વ્યાખ્યા આપણને આવડે છે p of a છેદ b ના છેદમાં p of b. b given by a ની વ્યાખ્યા પણ આવડે છે b છેદ ના છેદમાં p of a. એનો મતલબ a છેદ b કે b છેદ b સમાન કહેવાય. તો આની કિંમત શું થઈ? p of b into અને આની કિંમત શું થઈ? p of a into સાદું વર્ગ p of b આપણે મેળવવાનું છે. a given by b is 1/4. a 1/8. b given by a 1/5. 4 દુ 8. તો જવાબ આવે 1/10. is the answer. 24માં દાખલામાં તોલમાપ ખાતાના એક અધિકારીએ 100 તોલમાપ યંત્રનું પરીક્ષણ કરતા માલુમ પડ્યું કે 10 તોલમાપ એ પ્રકારની ખામી છે, એટલે કે એ પ્રકારની ખામી હોય એની સંભાવના 10/100. બી પ્રકારની ખામી હોય એવા 5/100. અને બે તોલમાપ યંત્રમાં બંને પ્રકારની ખામી છે, એટલે કે p of a છેદ b બરાબર 2/100. તો સ્પષ્ટપણે પૂછ્યું છે કે a આપેલું હોય ત્યારે b ની સંભાવના મેળવો. તો બધાને આવડે this is b છેદ a upon p of a, એટલે કે આના છેદમાં r 2/10 1/5 અથવા તો 2/10 ને 0.2 પણ કહેવાય. નેક્સ્ટ. ખાનગી બસમાં રોડ પરનો સર્વે કરતા માલ્યું એટલે આ દાખલો ટેસ્ટમાં પૂછી લીધો છે. જાતે આગમન કરે, પ્રસ્થાન કરે વગેરે વગેરે ગણાયેલું છે. 52 પત્તામાંથી એક પછી એક કે ને એટલે ગુણાકારનો નિયમ આવે. આવું હવે યાદ રાખી લેવું જોઈએ. તો સ્પષ્ટપણે કીધું છે, શું કીધું છે? a1 એટલે પ્રથમ પત્તું લાલ રંગનો એક્કો હોય. તો ઘટના a1 ની સંભાવના લાલ રંગના બે એક્કા હોય 2/5. આપણને આવું પૂછ્યું છે a1 છેદ a2 અને આનું સૂત્ર તમને આવડે. જો નિરપેક્ષ હોય તો p of a1 into p of a2 into p of a3. નિરપેક્ષ ન હોય, નિરપેક્ષ ક્યારે હોય? પુરવણી સહિત. એટલે
પહેલું પત્તું લઈએ પછી બીજું પત્તું લઈએ ત્યારે પસંદ કરેલું પહેલું પત્તું પાછું મૂકી દઈએ ને તો એ નિરપેક્ષ કહેવાય. પાછું ન મૂકીએ અને હાથમાં રાખીએ તો એ નિરપેક્ષ ન કહેવાય. તો અહીંયા સ્પષ્ટપણે કીધું છે કે પુરવણી વગર એટલે નિરપેક્ષ નથી. તો આનું સૂત્ર છે P of A1. A1 આપેલું છે A2 ની સંભાવના, A1 અને A2 આપેલું હોય તેની A3 ની સંભાવના. તો સાદું ભાગીએ એટલે કે ગણીએ કે A1 ની સંભાવના પુરવણી વગર એટલે પહેલું પત્તું લાલ રંગનો એકો લઈ લીધો હોય એટ ધેટ ટાઈમ A2 એટલે ગુલામ અથવા બાદશાહ, 4 ગુલામ 4 બાદશાહ 8/51 ભૂલ નહીં કરતા. અને લાલ રંગનો એકો હોય ગુલામ અથવા બાદશાહ હોય એટ ધેટ ટાઈમ 3 અને 7 ની વચ્ચે. તો 3 અને 7 ની વચ્ચે 4 5 6 4 ના 4 વત્તા 5 ના 5 વત્તા 6 ના સોરી બધાના 4 4 વત્તા એટલે 4 તેરીને 12 12 ના છેદમાં 50. તો આ બધી કિંમત મૂકી દઈએ 2 ના છેદમાં 12 ગુણ્યા 8 ના છેદમાં 51 ગુણ્યા 12 ના છેદમાં 50. ધીરે ધીરે સરળ કરીએ. 13 ચોકું 52 3 ચોક 12 17 તેરી 51 2 ગુણ્યા 25 તો 8 ના છેદમાં તો 8 વાળો એક જ હિસાબ છે જો બાકી કોઈનામાં 8 નથી. એટલે સ્પષ્ટ છે કે 8 ના છેદમાં આ ત્રણેયનો ગુણાકાર 55 પછી થતો હોય. સો આન્સર ઇઝ સી. એક બટવામાં 6 ચાંદીના 3 સોનાના એટલે ટોટલ 9. બીજા બટવામાં 4 ચાંદીના 5 સોનાના એટલે 9. પહેલા એક બટવો પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક સિક્કો પસંદ કરવામાં આવે છે અને આ સિક્કો ચાંદીનો હોય એટલે ઘટના એ સિક્કો ચાંદીનો હોય તે કોઈ પણ એક એટલે B1 બટવો પસંદ થાય એની સંભાવના અડધી અથવા B2 બટવો પસંદ થાય એની સંભાવના અડધી. એટલે તમને ખબર છે પૂર્ણ સંભાવના કે ભાઈ P of B1 into B1 આપેલો છે એની સંભાવના પ્લસ P of B2 into B2 આપેલો છે એની સંભાવના. તો ને ડાયરેક્ટ કે ભાઈ પહેલો બટવો પસંદ થાય એમાંથી ચાંદીનો સિક્કો પસંદ થાય અથવા બીજો બટવો પસંદ થાય એમાંથી ચાંદીનો સિક્કો પસંદ થાય તો છેદમાં 18 અને માથે 6 ને 4 10. So the answer is 5/9. D is the answer. Super. Next 28 ના આન્સરની વાત કરીએ. A અને B નિરપેક્ષ છે આના વિશે પૂછ્યું છે. તો P of B given by A એટલે કે P of B છેદ A ના છેદમાં P of A. પણ આવી ભૂલ ન કરાય એમાં સ્ટેપ બધે નિરપેક્ષ છે એટલે કે આને કહેવાય P of B into P of A upon P of A એટલે શું થાય P of B. હકીકતમાં નિરપેક્ષ છે એટલે કે એકબીજા ઉપર આધારિત નથી. એ આપેલું હોય ત્યારે B ની સંભાવના એટલે હકીકતમાં આને કહેવાય ઘટના B ની સંભાવના, બીજું કાઈ ન કહેવાય. વેરી સિમ્પલ, ઘટના B ની સંભાવના, શોર્ટ એન્ડ સ્વીટ. હવે A of B નું સૂત્ર આપણે જાણીએ છીએ કે ભાઈ P of A plus P of B minus P of A છેદ B. આને નિરપેક્ષ એટલે શું લખાય P of A into P of B. તો આપણે આ જ મેળવવાનું છે, આ એટલે કે આ મેળવવાનું છે ઘટના B ની સંભાવના. ચલો P of A એટલે 0.85 ભૂલ નહીં કરતા. આમાંથી P of B કોમન 1 minus P of A P of A dash એ આપણું 0.15. This is what 0.95. 95 માંથી 95 થઈ જાય 0.10 ના છેદમાં 0.15. તો 10 ના છેદમાં 15 2 ના છેદમાં 3. Yes, B is the right answer. Next. ભાઈ આ દાખલો આપણે ટેસ્ટમાં પૂછી લીધેલો છે. તો આ દાખલો જાતે ગણતા રાખીએ. સંભાવના વિતરણ છે એટલે કે આ બધાનો સરવાળો 1 થાય. 0.2 0.1 k 0.1 is equal to 1.
તો 0.3 0.4 એટલે 2k બરાબર 0.6 k બરાબર 0.3 શું પૂછ્યું છે 2k સ્ક્વેર 2 ગુણ્યા 0.3 ગુણ્યા 0.3 2 ગુણ્યા 3 ગુણ્યા 3 સોરી છેદમાં 10 18 ના છેદમાં 10 100 0.18 is the answer. Super. તો આજના લેક્ચરમાં આપણે 30 MCQ રાખીએ છીએ. કાલે પોસિબલ હોય તો બીજા 30 MCQ મોકલશું. એટલે કે બે ત્રણ લેક્ચરમાં ઓલમોસ્ટ 90% એસાઇનમેન્ટ પૂરું થઈ જાય અને સાથે સાથે લક્ષ અને વિકલનમાં પણ આગળ વધશું આપણે. તો આ રીતે આપણે કામ કરશું. તો 30 દાખલાઓનું બોર્ડ પર પણ હું મોકલી રહ્યો છું. બરાબર એસાઇનમેન્ટ હવે જો આપણે આવું કામ કરીએ છીએ. ફર્સ્ટ ક્લાસવર્ક બુક, સેકન્ડ એ ગ્રુપ માટે NCERT ખૂબ અગત્યનું છે એટલે NCERT ની ફેર બુક, એન્ડ થર્ડ અવર એસાઇનમેન્ટ બુક જે આપણે હવેથી બનાવશું. તમને જે આ 124 સંભાવનાનું એસાઇનમેન્ટ આપ્યું છે તો એસાઇનમેન્ટ બુકમાં સ્ટાર્ટિંગ એવું થશે કે ભાઈ એસાઇનમેન્ટ બુક આ એસાઇનમેન્ટને તમે એસાઇનમેન્ટ 1 એવું નામ આપેલું હશે અથવા એસાઇનમેન્ટ ચેપ્ટર 13 1 ચેપ્ટર 13 નું પહેલું એસાઇનમેન્ટ એવું પણ નામ આપી શકો. કદાચ કોર્સ પૂરો થઈ ગયા પછી બીજી શીટ મળે તો તમે એને બીજું એસાઇનમેન્ટ કહી શકો. જે બી તમે કહો એસાઇનમેન્ટ 1 કહો તોય વાંધો નહીં, ચેપ્ટર 13 એસાઇનમેન્ટ 1 કહો તોય વાંધો નહીં. તો આ જે એસાઇનમેન્ટ બુક છે એમાં 124 દાખલા ગણાયેલા હોવા જોઈએ. રકમ તો લોકો વાંધો નહીં. તમે એસાઇનમેન્ટ ને ઈ તમારી ફેર બુકમાં જ્યાંથી શરૂ કરો ત્યાં પહેલા સ્ટેપલર કરીને લગાડી દો એટલે ક્વેશ્ચન આવી જાય પછી પાછળ એના સોલ્યુશન આવી જાય. તો એસાઇનમેન્ટ એનું સોલ્યુશન એટલે ક્યારેક રિવિઝન JEE ની ટેસ્ટો આવે ત્યારે રિવિઝનમાં સંભાવનાનું તમારે તૈયારી કરવાની હોય સંભાવનાની. તો એસાઇનમેન્ટ બુક અને ક્લાસવર્ક બુક બંને ખૂબ ઉપયોગી થશે. તો આ બીજી બુક પણ બનાવી નાખજો સાથે સાથે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ, કાલે આગળ વાત કરશું.